को आना है, कोई फंसा है तो चलो, पानी का स्तर और भी बढ़ सकता है। ક્યાંક પૂરથી બચવા ચેતવણી અપાઈ રહી છે તો ક્યાંક કોપાયમાન વરુણ દેવના મનામણા થઈ રહ્યા છે. ક્યાંક સોસાયટીની સોસાયટીઓ ડૂબી રહી છે તો ક્યાંક હજુ સાવ કોરા ધાકોર છે. ક્યાંક બજારોમાં બોટ ફરી રહી છે તો ક્યાંક બજારો સાવ સુમસામ છે. ક્યાંક ખેતરો બેટમાં ફેરવાયા છે તો ક્યાંક એક એક છાંટ માટે ધરતી તરસી રહી છે. ગુજરાતમાં લગભગ પહેલીવાર એક સાથે કુદરતનો કહેર અને કોપ બંને જોવા મળી રહ્યા છે. છેલ્લા 5 દિવસમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ જાણે તાંડવ મચાવ્યું છે. આ 5 દિવસમાં દેવભૂમિ દ્વારકામાં સાંબેલાધાર 36 ઇંચ વરસાદ ખાબક્યો છે તો સુરતના પલસાણામાં 26 ઇંચ, ઉમરગામમાં 23 ઇંચ અને જૂનાગઢના કેશોદમાં 23 ઇંચ અને વિસાવદરમાં પણ તોફાની 22 ઇંચ વરસાદ પડ્યો છે. જેની સામે ઉત્તર ગુજરાતના કેટલાક સેન્ટર્સ તો એવા છે કે જ્યાં 5 દિવસમાં વરસાદનો છાંટોય નથી પડ્યો. આ 5 દિવસમાં બનાસકાંઠાનું કાંકરેજ સાવ કોરું ભટ રહ્યું છે. વાવમાં માત્ર 7 મિલીમીટર અને થરાદમાં પણ કહેવા પૂરતો 3 મિલીમીટર વરસાદ થયો છે. પાડોશી જિલ્લા પાટણના સમીમાં પણ વરસાદની એક છાંટ વરસી નથી, જ્યારે ચાણસ્મામાં માત્ર 2 મિલીમીટર વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં આ સિઝનમાં વલસાડના ઉમરગામમાં સૌથી વધુ 63 ઇંચ વરસાદ થયો છે. બીજા નંબરે જૂનાગઢના વિસાવદરમાં 61 ઇંચ વરસાદ ખાબકી ગયો છે. ત્રીજા નંબરે વલસાડમાં પણ મુશળધાર 60 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે પલસાણામાં 59 ઇંચ, ઉમરપાડામાં 59 ઇંચ, માણાવદરમાં 57 ઇંચ, દ્વારકામાં 54 ઇંચ, કેશોદમાં 53 ઇંચ, કલ્યાણપુરમાં 50 ઇંચ અને બારડોલીમાં 50 ઇંચ વરસાદ પડી ગયો છે. જેની સામે આ સિઝનમાં બનાસકાંઠાના કાંકરેજમાં માત્ર 2.5 ઇંચ, થરાદમાં 2.5 ઇંચ, વાવમાં 3.5 ઇંચ, પાટણના ચાણસ્મામાં 2.25 ઇંચ અને સમીમાં 3.25 ઇંચ વરસાદ પડ્યો છે. પણ સવાલ એ છે કે આવું કેમ થયું? તેનો જવાબ છે સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયર ઝોન અને દક્ષિણ ગુજરાત પરનું ઓફશોર ટ્રફ. આવી કોઈ સિસ્ટમ ઉત્તર અને મધ્ય ગુજરાત સુધી ન પહોંચતા કેટલાય વિસ્તારો હજુ કોરા ધાકોર છે. બ્યુરો રિપોર્ટ, દિવ્ય ભાસ્કર. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.